હું મારે ભોળાનાથ પાસે ફરિયાદ લઈને જાય, રૂપિયા નથી કે, એટલે જ ગીર્દી વધારે હોય રૂપિયા હાટો. કારણ કે સોમવારે માં લક્ષ્મીજી ભોળાનાથને મળવા ગયા હતા, તો ભોળાનાથને મળ્યા પછી લક્ષ્મીજી સામેથી વરદાન આપ્યું, વચન આપ્યું કે મહાદેવ તમારો જે દર્શન કરશે ને એને ત્યાં હું વગર બોલાવીએ જાય. પછી બીજો એક અર્થ એવો છે કે ભોળાનાથની 1000 કમળની પૂજા ચડાવવાની વિષ્ણુ ભગવાને કરી, એમાં એક કમળ ખૂટ્યું, એટલે કમળ નયન એટલે આંખ ઈ કમળ છે, કમલ નયન એ ચડાવી ભગવાને, વિષ્ણુ ભગવાને ભોળાનાથ 1000 કમળ પૂરા કર્યા. હવે ઘણાને એવું લાગે કે અહીંથી આંખ કાઢીને ચડાવીએ છે, ના, એનો અર્થ થાય તત્વજ્ઞાનમાં કે ભોળાનાથ મહાદેવ એટલે જ્ઞાનનો દેવતા. હવે જેની પાસે જ્ઞાન આવે ને એમાં અહંકાર આવે, એટલે વ્યાપકતા મટી જાય અને સ્વાર્થી બની જાય. તો વિષ્ણુની આંખ જોઈએ, જ્ઞાનવાળાએ વિષ્ણુની આંખથી જોવું જોઈએ, એટલે વ્યાપકતાથી જોવું. આનો અર્થ આ છે. પણ ઘણા એવું કહે છે કે ભોળાનાથ નહીં કે એક કમળ ખૂટ્યું એટલે એક આંખ કાઢીને ચડાવી. હકીકતમાં એ રૂપક છે. ઘણા આપણે ગામડામાં કાઠિયાવાડમાં નહીં કહેતા, આપણે ગામડે ગામડે લગભગ કહે છે માથું ખામાં. હા, બહુ કચકચ કચકચ કરતો હોય ને કે માથું ખામાં, તે કાંઈ બટકા નથી ભરતો માથું ખામાં, એક મુહાવરો. એવી જ રીતે વિષ્ણુની આંખ મહાદેવને અર્પણ કરીએ. એટલે જેની પાસે જ્ઞાન આવ્યું એની પાસે પ્રેમની આંખ હોવી જોઈએ. નહીતર જ્ઞાન છે ને એ સૂર્ય કરતા પણ તેજ છે, અને એને કારણે ભાવનું ઝરણું બળી જાય, સુકાઈ જાય. એ ભાવનું ઝરણું સુકાવું ના જોઈએ, એટલે મહાદેવની પૂજા વિષ્ણુએ કરી. હવે વિષ્ણુ એટલે વ્યાપક, એટલે તો આપણે કણે કણમાં ઈશ્વર માનીએ છીએ. વ્યાપકતા. શિવ એટલે કલ્યાણ, જ્ઞાન વિના કલ્યાણ થતું નથી, એટલે જ્ઞાનનો દેવતા. પણ બુદ્ધિ વિના જ્ઞાન આવતું નથી, એટલે બુદ્ધિનો દેવતા ગણપતિ. બુદ્ધિનો દાતા દેવતા સ્વામી તમને સુંઢાળા નમીએ નાથ રૂપાળા. રૂપાળા ગાય છે ખરા, હો, હજી બેને કોઈ બાધા નથી રાખી ગણપતિ જેવો છોકરો દે. હા, અને જૈનમાં હોય તો ભાગી જાય મૂકી મૂકીને, એ કે આ લાંબા કુંઢવાળો આવ્યો. એની પાછળનો હેતુ છે. ભગવાને માથે ચંદ્ર ધર્યો. એક પ્રતીક એ પણ છે કે ચંદ્ર બીજનો વખણાય. બીજના બે અર્થ. એક બીજનો ચંદ્ર ખુલે ને, બીજ એટલે આપણી ઉત્પત્તિનું મૂળ. ઝાડવાનું બીજ વાવો તો અનેક થાય. બીજા નંબરમાં બીજ પછી ચંદ્ર મોટો થતો જાય. એમ આપણી અંદર જ્ઞાનની જ્યોત મોટી થતી જવી જોઈએ. જેમ જ્ઞાન આવે એમ વધવું જોઈએ. એટલે તો જળાધારી ઉપર આપણે પાણીનો અભિષેક કરીએ છીએ, ટીપું ટીપું ટીપું. એમ મન ઉપર, બુદ્ધિ ઉપર સતત જ્ઞાનનો અભિષેક થવો જોઈએ. હવે આ બધા જ આપણને તત્વ કયા પણ સમજ્યા નહીં, એટલે આપણે જળાધારીની જગ્યાએ લોટો ભરીને સીધું ઠલવીએ માથે. ભોળાનાથને કે આ ટીપે ટીપે શું થાય કે? હા, ઘણા એવું વિચારે, કોઈ લોટો ભરીને ઠલવે ને કોઈ હાંડો ભરીને ઠલવી લે. હકીકતમાં એ જળાધારીની અંદર પાણી અર્પણ કરવાનું. ટીપું 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 એ મને બતાવે છે કે જ્ઞાનનો અભિષેક માથે સતત મન ઉપર થવો જોઈએ.
હવે ખરેખર તો ભોળાનાથના માથા ઉપર ગંગા આવી, વિષ્ણુ ભગવાનના પગમાંથી ગંગા નીકળી અને બ્રહ્માના કમંડળમાં ગંગા હમાણી. આ ત્રણેય દેવ છે, ત્રિદેવ આપણે કહીએ છીએ. હકીકતમાં ત્રણેય એક જ છે. ગંગા ભગીરથે ભગવાનને પ્રસન્ન કરી અને એના પગમાંથી ગંગાને છૂટી કરી. પણ ભગવાને કીધું કે ગંગાનો એટલો પ્રવાહ આવશે તો આને રોકનાર કોક જોઈએ. એટલે ભોળાનાથની તપસ્યા કરી. ભોળાનાથે હા પાડી કે હાલો હું ઝીલી લઈ. તો ગંગાને અભિમાન આવી ગયું કે આને એવા વેગથી જાવ ને કે પાતાળમાં લેતી. એટલે ગંગાએ પોતાનો વેગ વધારી દીધો. ભોળાનાથ કે તને અભિમાન આવી ગયું અને જેવી પડી એવી જટામાં હલવાઈ ગઈ. હા, અને આંબોળો બાંધી દીધો. હવે પેલા બેહી ગયા એટલે ભગીરથ ફસાણા કે લાવ્યો તો સગરના 60,000 પુત્રોના કલ્યાણ માટે, તૃપ્તિ માટે, અને આ તો અહીંયા અટવાઈ ગઈ. અને હવે ભોળાનાથે રાખી દીધી. પછી ભોળાનાથને પાછું તપ કર્યું, જગાડ્યા અને એમાંથી ગંગા છૂટી કરી અને વહેતી ગંગા હરિદ્વાર આવીને સ્થિર થઈ. ત્યાં સુધી ઉછળતી કુદરતી આવી. હરિનું દ્વાર એટલે કળિયુગનું મહાન તીર્થધામ હરિદ્વાર. હવે ત્યાં આપણે નાવા જઈએ હરિદ્વાર, કારણ કે કળિયુગમાં જવું ને તો મેઇન તીર્થ હરિદ્વાર. હરિદ્વારમાં સ્નાન કરીએ તો પહેલા યાદ રાખવાનું આપણે ત્રણેયમાંથી પસાર થઈ ગયા. આપણે પેલા ગંગામાં પગ બોળીએ એટલે વિષ્ણુના પગમાંથી ગંગા નીકળી, તો આપણે પગ ગંગા ગઈ. પછી ડૂબકી મારીએ એટલે માથે ગંગા આવી. પછી લોટીમાં ભરીને ઘેરે લાવી એટલે કમંડાળમાં આવી. ત્રિદેવ થઈ ગયા કે ન થઈ? ખરેખર ગંગાને સમજવી પડે તો આ જ્ઞાન ગંગા વહેતી. ભોળાનાથની ઉપાસના, આરાધના અને દર્શનનો અર્થ જ આ છે કે ગંગા આ દર્શન કરીએ ને તો જ્ઞાન ગંગા મારી અંદર પવિત્ર કરે ને પેલી ગંગામાં ને બાહ્ય રૂપે પવિત્ર કરે. અંદર પવિત્ર થવું હોય તો જ્ઞાન ગંગાની જરૂર પડે. અને એટલે મહત્વનું છે ભગવાન પાસે આપણે જ્ઞાન રૂપી ગંગાનું સ્નાન કરીને મનને પવિત્ર બનાવીએ, ઉજળું બનાવીએ. બાકી તો કોઈ એવો હાબુ છે નહીં કે મન ઉજળું થાય. હા, ભગવાનનું કામ કરીએ તો ભગવાન કે હું તને પાસે લઈ અને ઉજળો કરી. હવે કામ તો ઘણા પ્રકારના ભગવાનના છે. મને ખેતી આવડતી હોય તો ભગવાનના ખેતરમાં કામ કરું. પ્રભુ કહે છે કે હું વૃક્ષમાં વાસુદેવ વસેલો છું તો વૃક્ષની પણ સેવા કરું. પછી અર્જુનને કીધું તને ગાડી વાંચતા આવડે તો તું એ કર. ખેડૂત કે મને પાવડો વાંચતા આવડે તો તું એ કર. દરેક કાર્ય મારી આવડત તારે ચરણે ધરું. આને કીધી પૂજા. મારું કર્તવ્ય પ્રભુને ચરણે ધરું. જેમાં હું જે પૂજા કરે તે પૂજારી, જેનો હું નોકર નથી અને જેનો હું માલિક નથી અને કંઈ જ જોઈતું નથી, અને જે હું કર્મ કરું છું તે એટલે કર્મ યોગ પૂજા થાય ભગવાન. અને આ ભગવાનનું કામ થાય. તો પહેલા આપણે એ સમજી લઈએ કે કર્મયોગમાં ભગવાને આટલું બધું શા માટે કહ્યું? કારણ કે આપણે દરેક જીવનના દરેક કાર્યો કર્યા વિના રહી શકતા નથી. ઘણા એવું કે અમારે કર્મ નથી કરવું. એવું નથી. કોઈ માણસ કર્મ કર્યા વિના રહેતો જ નથી.
ઘણા એમ કે અમે તો પલોઠી વાળીને બેસી ગયા, અમારે કોઈ કર્મ નથી કરવું. તો મન વિચાર્યા કરે, જીભ બોલ્યા કરે, કાન હાંભળ્યા કરે, ભૂખ લાગે એટલે ખાય, તરસ લાગે એટલે પાણી પીએ. આનો અર્થ શું થયો? આ કર્મ તો બધા થાય જ છે, અને જો એ કર્મ ન કરે તો માણસ મૃત્યુ પામે. એટલે કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો ભગવાન એવું કહે છે કે તારે કર્મ કર્યા વિના રહી શકતો નથી, તો મારા માટે કહે.